किलोग्राम में जो है किलोग्राम कितना है जान एक ऊपर रोज આવ્યો નટબોલ્ટ બરાબર આવ્યો હા સરસ થઈ હે હા લાંબા આયા મૂક્યા હા કમ્પ્લીટ આવી ગયું લો હા એ તો બધા પૂરેપૂરા આવ્યા હા પૂરેપૂરા બરાબર માપ આ બરો કમ્પ્લીટ છે કે વધુ ઓછું છે ના કમ્પ્લીટ છે સ્ટાન્ડર્ડ છે હા પરફેક્ટ છે મજબૂત હા મજબૂત ટિકાઉ સંતોષકારક એટલે એના ઘણા બચ્ચાઓ હશે એટલે એક તો અહીંયા મૂક્યો તો એક ક્યાં આવી ગયો એટલે ઘણા હશે ઘણા ઈંડા મૂક્યા હોય બાળકો પણ એટલે એને ખબર ના પડે એ તો ગમે ત્યાં વિચારે ને અને સંતાવા કરે તો જીવે ને માણસોથી અમને એવો અણસાર હતો આમ એટલે આમ જતાં જતાં જોતા કે અહીં છે નહીં સવારે 4:30 ઉઠીએ ને ઉષા પાન કરવા મહાન્નપૂર્ણમાં જવા એટલે આમ જોતા એટલે હવે આવી ગયા એટલે વસીટે કીધું છે ને કે સ્ત્રી ને બાળકોને તિર્યક જીવો પણ મોક્ષ પામે તો પછી બધા માણસ ન પામે એમાં શું ગમે તે માણસ બધા માણસ બધા એવું કહેતા હોય સ્વામીજી હોય ત્યાં મેઘરાજાને મેર ફૂલ હોય પછી નાગદેવતા હોય એવું બધું એવું સાંભળ્યું જ ને એવું કે નિકોરાય આવતા ને ફૂલ નિકોરાય બહુ આવતા ને આવતા ને માં અન્નપૂર્ણમાં આવતા હા માનતું ઉપર ચડતા એની મીણિયા ઉપર માં અન્નપૂર્ણ મીણિયું હતું ને એના ઉપર એ ત્યાં માનપૂર્ણામાં તો રહેતા જ અંદર પેલા તપેલામાં ખોળે હા વગડામાં તો બધે હોય કેમ ખેતરોમાં કે જંગલોમાં કે નહીં એ તો કુદરતી છે ને જેમ માણસો જેમ બધા જીવો
એટલે હવે તો બરોબર આવી ગયા ને. હા બરોબર આવ્યા એકદમ આવ્યા સરસ. પછી લગાવી જોઈએ. આ લગાયા ને? લગાવી દીધા? ઘણા ને લગાયા. અમે હોલ પાડીને તૈયાર જ રાખ્યા હતા. સીધા બોલ્ટ આવ્યા એવા લગાડી જ દીધા. કેટલા લગાડ્યા એ આવ્યા પછી? 7-8 ખાટલા. 8 ખાટલા. એટલે કાલ તો થઈ જાય. હો કાલે થઈ જાય. બપોર સુધીમાં કમ્પ્લીટ થઈ જાય. હે બપોર સુધીમાં કમ્પ્લીટ થઈ જાય. ઓમ બરાબર છે. ઓમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ સ્વયં સિદ્ધ स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिग्रह निर्भ्रांत निरपेक्ष। वशिष्ठराम उत्पत्ति प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण पाना नंबर 196 सर्ग 32मो युद्ध करवानी उभेली बे सज्ज सेनाओનું વર્ણન। આ 32મા સર્ગમાં લીલાએ અને સરસ્વતીએ યુદ્ધ કરવાની ઈચ્છાથી સજ્જ થઈને ઊભેલી બે સેનાઓને જોઈ એ કથા કહેવાશે। વશિષ્ઠ બોલ્યા, પછી ઉત્તમ વીર લોકોને વરવાની ઉત્કંઠાથી અપ્સરાઓ નાચતી હતી એ આકાશમાં સરસ્વતીની સાથે ઊભેલી લીલાએ ક્રોધથી વ્યાપ્ત થયેલી નિર્મળ બે સમુદ્રોના જેવી લાગતી મોટા સમારંભથી ઘાટી દેખાતી મદોન્મત્ત બનેલી અને સામસામા બે રાજાઓએ પાળેલી બે સેનાઓ દીઠી। તે સેનાઓ પૃથ્વીમાં પોતાના પતિએ પાળેલા પોતાના દેશમાં આવેલા એક વિશાળ અરણ્યમાં હતી। એ અરણ્ય સૈન્યોથી વ્યાપેલું હતું। ત્યાં તે જાણે બીજા આકાશ જેવું ભયંકર હતું।
ત્યાં તે સેનાઓ કવચ તથા શસ્ત્રાદિ ધારણ કરીને યુદ્ધ કરવામાં જ સજ્જ થઈ હતી અને પ્રદીપ્ત અગ્નિની જેમ અદ્ભુત લાગતી હતી. પહેલો પ્રહાર કોણ કરે છે એ જોવા માટે તેમાં સર્વ લોકોના નેત્રો ક્ષોભ પામી રહ્યા હતા. ત્યાં યોદ્ધાઓએ ઉપાડેલી નિર્મળ તલવારોની ધારાઓ જળની નીતરી ધારાઓ જેવી લાગતી હતી અને ફરસી, પ્રાસ, ભિંદીપાલ તથા મુદગરો ચળકી રહ્યા હતા. જેમ ગરુડની પાંખોના પવનથી વન હાલે છે તેમ ત્યાં યોદ્ધાઓ ક્રોધથી ધ્રુજતા હતા. સોનાના બખ્તરો ઉગતા સૂર્યના પ્રકાશને લીધે ચળકી રહ્યા હતા. યોદ્ધાઓ એકબીજાના મોઢા જોઈને ક્રોધપૂર્વક શસ્ત્રો ઉગામતા હતા. યોદ્ધાઓની દ્રષ્ટિઓ એકબીજા ઉપર ચોંટી જવાથી સૈન્યોનો આકાર ભીંતમાં આલેખેલા ચિત્ર જેવો થઈ રહ્યો હતો. મધ્ય ભાગમાં લાંબા પ્રદેશ સુધી બે સેનાઓની જુદી જુદી હદ બાંધી હતી. તેથી યોદ્ધાઓ પોતપોતાની હદમાં ઊભા હતા. અનિવાર્ય એવા મહાસૈન્યના કોલાહલથી ત્યાં એકબીજાની વાતો બરાબર સંભળાતી નહોતી. પાના નંબર 196 જમણી બાજુ ઉપર. પોતપોતાના સ્વામીઓની આજ્ઞા વિના પહેલો પ્રહાર થઈ શકે નહીં એટલા માટે બંને પક્ષના યોદ્ધાઓ થોભી રહ્યા હતા. એ કામમાં કોઈ જાતની ઉતાવળ થઈ જાય નહીં એટલા માટે ઘણીવાર સુધી દુંદુભીઓ વગાડવા પણ બંધ રાખ્યા હતા. જેમ પ્રલયકાળના પવનથી મહાસમુદ્રના બે ભાગ થઈ જાય તેમ બંને સૈન્યોરૂપી મદમત્ત મહાસાગરની વચ્ચેના ભાગમાં હાથ જગ્યા ખાલી મૂકી હતી. તે જગ્યારૂપી પાજથી તે બંને સેનાઓરૂપી મહાસાગરમાં પણ વિભાગ પડ્યા હતા. સેનાઓના બંને રાજાઓ એ સંકટ સંબંધી ભારે ગોઠવણોની ચિંતાથી પરવશ થઈ ગયા હતા. ભીરુઓના હૃદયો બોલતા દેડકાના ગળાની ચામડીની પેઠે કંપતા હતા. અસંખ્ય યોદ્ધાઓ યુદ્ધનો આરંભ જોવાને એકાગ્ર થઈને ઊભા હતા અને યુદ્ધની ઉત્કંઠાથી નિર્દયપણું ધારણ કરીને આંખની ભયંકર ભ્રમરો ચડાવતા હતા. બખ્તરો પરસ્પર ભટકાતા હતા અને તેને લીધે તેઓમાંથી કઠોર રણકારો નીકળતા હતા. બીકણ લોકો જાણે શૂરવીરોના મુખોના પ્રતાપથી બળી રહ્યા હતા અને કાળા મોઢા કરીને પર્વતોની ગુફાઓ શોધતા હતા. જ્યાં સુધી સૈન્યો વચ્ચે ઘમસાણ મંડાયેલું દેખાયું નથી, ધમસાણ. જ્યાં સુધી સૈન્યો વચ્ચે તમે ઘમસાણ બોલ્યા, ઘમસાણ નહીં, છાપા મિસ્ટેક છે, પ્રિન્ટિંગમાં ઘ છે, ઘમસાણ. પછી એક શબ્દ એવો છે ઘૃણા કે ધૃણા? જો કોઈ ધ કે છે, કોઈ ઘ કે ઘરનો ગ. જો ધ કે ઘ? ઘૃણા કે ધૃણા? ધ આવે ને, ધ. એક નક્કી કરો ને. હા, મોબાઈલમાં છે, મોબાઈલ. પછી કૃપા કે કૃપા? કૃષ્ણ કે કૃષ્ણ? ગુજરાતીમાં કૃપા. કૃષ્ણ કે કૃષ્ણ? ગુજરાતીમાં કૃષ્ણ, હિન્દીમાં કૃષ્ણ, હિન્દીમાં કૃપા, ગુજરાતીમાં કૃપા. એવું નહીં? પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચારમાં ફેર. અક્ષર તો એવો જ હોય. શું લખ્યું? ઘ ઘૃણા.
ફાઇનલ થઈ ગયું, નક્કી થઈ ગયું. એને દેખાય છે નક્કી દેખાય નહીં. હવે નક્કી થઈ એમ? ગયું. મોટું કરીને દેખાય છે દેખાય ને? નટ બોલ્ટ દેખાય હાલ તો એક જ દેખાય. અને એ અમને બરાબર નથી લાગતું આમ એક કેમ એવું એ બનેલો એવું હોય કે આમ બહાર નીકળે છે ને ક્યાંક ક્યાંક અંદર રહેશે ને બહાર આમ એક્ઝેક્ટ આમ એવું તો પ્રભુ રહે. આ લોખંડનું આ તો કંપની કોઈ મશીન બનાવતું નથી, જાતથી જ બનાવ્યું હોય અને એટલે ઘણા સારા છે સર. ઘણું સારું એ કહેવાય. તો કાચનો હોય જ નહીં. એલાઇનમેન્ટમાં કાટખૂણો આવે જ નહીં. આવે જ નહીં. અને આમાં વેલ્ડિંગમાં અમુક ટાઈમે ખેંચાય ખેંચે ખરું. જ નહીં. એને એલાઇનમેન્ટ શું આવે જ નહીં કાચખૂણો ઘણીવાર આવે જ નહીં. આવા કારીગરો હોય ને હોલસેલમાં તો ક્યાંય આવે નહીં. આ તો ઘણું સારું આમ બનાવ્યું. કાચખૂણો પ્લાયવુડ નો હોય કારણ કે મશીન મેડ. અને આ જે હેન્ડમેડ. હેન્ડમેડ હોય એટલે કશું ઠેકાણું નહીં ઘણી વાર. કેમ નહીં એવું તો કંઈ હોતું હશે કે હાથથી બનાવે ને પ્રભુ, એનું એકચ્યુઅલી ખેંચાઈ જાય. કાચખૂણો ખેંચાઈ તો કર્યું હોય જાય. તોય. આમાં વેલ્ડિંગમાં ખેંચાય. મોટા મોટા લોખંડના કામો થતા હોય આ છે એ મશીનમાં થાય ને ત્યારે સારું સરસ. હેવી હોય ને બધા, હા. એ પિલરો હેવી હોય એટલે એમાં કશું ના થાય. ખેંચાય નહીં. ચલો એ શું છે પાણી પીવું છે પીજો કેમ બાટલી હાથમાં લીધી એટલે આ થોડીક વાંકી રહે છે ને તો પડી જાય છે એટલે આ- ઊભી એવી કરી કે ટૂંકમાં કેમ જાય? છે ને વળી ગઈ. ઈચ્છા થાય તો વાપરી લે. વ્યાપક જ છે. જ્યાં સુધી સૈન્યો વચ્ચે ધમસાણ મંડાયેલું દેખાયું નથી ત્યાં સુધી જ આપણે જીવતા છીએ એમ કેટલાયક યોદ્ધાઓ માનતા હતા. હાથીઓ અને મનુષ્યો સઘળા અંગોમાં રૂંવાડા ઊભા થઈ જવાથી જાણે ઊભા અને આડા વધી ગયા હોય એવા જણાતા. ધામ અને ઘામ ધામ અને ઘામ ધામ એટલે શું ઘામ એટલે શું ધામ એટલે જગ્યા, સ્થાન, ઠેકાણું. ધામ ધામ અને ઘામ એટલે ગરમી, ઉષ્ણતા. ઘામ એટલે ઉષ્ણતા, ગરમી એવું પેલું હતું. હા હા અમને ખ્યાલ નથી. એ તો બાર ગાવે બોલી બદલાય ગાઉં એ તો અંતર. સર્વના ચિત્તોમાં પહેલો પ્રહાર જોવાની આકુળતા હતી એટલે ત્યાં કોલાહલ શાંત પડ્યો હતો અને બંને સૈન્યો ઊંઘી ગયેલા ગામો જેવા લાગતા હતા. ત્યાં શંખોના, તુરીઓના અને દુંદુભીઓના શબ્દો શાંત થઈ ગયા હતા. તેમજ સેનાઓ સ્થિર રહેવાને લીધે રજરૂપી વાદળા પૃથ્વીરૂપી આકાશમાં જ લીન થયા હતા. ભાગવા લાગેલા બીકણ લોકો પછવાડેથી સેનાઓના શણગારરૂપ એવા વીર લોકોને છોડી દેતા હતા. ત્યાં કેટલોક ભાગ મકર વ્યૂહથી ગોઠવાવાને લીધે મગરથી શોભતા સમુદ્રના જેવો દેખાવ થઈ રહ્યો હતો. પતાકાઓના ઉડતા છેડાઓ આકાશના તારાઓની શોભાને હટાવી દેતા હતા. હાથીઓએ સૂંઢો ઊંચી કરી હતી તેથી જાણે આકાશમાં બગીચો ખડો થઈ ગયો હોય એમ જણાતું હતું. સઘળા આયુધો પોતાની કાંતિઓના ચપળ ચળકાટ વડે પાંખોવાળા જેવા લાગતા હતા. દુંદુભીઓના ધમધમાટથી અને શંખોના શબ્દોથી ત્યાં આકાશ ગાજી રહ્યું હતું. ચક્રવ્યૂહની રચના કરનારા લોકો દુષ્ટ દૈત્યોને દબાવનારા દેવતાઓ જેવા લાગતા હતા અને ગરુડ વ્યૂહની ગોઠવણ જોઈને હાથીઓ રૂપી સર્પો ભાગી જતા હતા. સેનાના અગ્રભાગમાં શેન વ્યૂહ ગોઠવાયો હતો તેથી ત્યાં ભારે કોલાહલ મચી રહ્યો હતો. સામસામી ખાંભીઓ ઠોકાવાથી જ ઘણા કાયર માણસો ગલોટિયા ખાઈ જતા હતા. અનેક પ્રકારના વ્યૂહોના મુખોમાંથી બહાર નીકળેલા વીર લોકો ભારે ગર્જનાઓ કરતા હતા. મદોન્મત્ત વીર લોકો મુદગરોને હાથમાં તોડીને ફેરવ્યા કરતા હતા
તેથી ત્યાં મુદગરોના ગોળ મંડળો દેખાતા હતા. કાળા આયુધોના કિરણોરૂપ વાદળાઓથી સૂર્ય પણ ઢંકાઈ જતો હતો અને પવને ઉડાડેલા પલ્યુલ નામના ખડની પેઠે બાણો સુસવાટી કરતા હતા. સૈન્યો જાણે પ્રલય કરવાની શક્તિ ધરાવનારા પુષ્કરાવર્તક આદિ મેઘો જેવા જણાતા હતા અને ત્યાં પ્રલયકાળના પવનથી ક્ષોભ પામેલા એકાકાર થયેલા મહાસમુદ્રના જેવો દેખાવ થઈ રહ્યો હતો. એ બંને સૈન્યો જાણે મેરુ પર્વતની તુરતની કપાયેલી તરફડતી પાંખો હોય, જાણે પ્રબળ પવને કંપાવેલા શ્યામ પર્વતો હોય, જાણે પાતાળના છિદ્રમાંથી ક્ષોભ પામીને બહાર નીકળેલા અંધકારો હોય, જાણે ઉન્મત્તપણાથી નાચતા શિખરોવાળા બે લોકાલોક પર્વતો હોય અને જાણે પૃથ્વીને ફોડીને નીકળેલા નરકોના મોટા સમૂહ હોય એવા લાગતા હતા. દિવસનો તડકો પણ જેમના પ્રકાશને લીધે શ્યામ જણાવા લાગ્યો હતો એવી ભાલાઓની, મૂછળોની, તલવારોની અને ફરશીઓની ચપળ કાંતિઓરૂપ મેઘોની અનંત વૃષ્ટિઓથી એ બે સૈન્યો જાણે પલકવારમાં આખા બ્રહ્માંડમાં અગાધ જળ પ્રલય કરી નાખવાની સજ્જ થયા હોય એવા જણાતા હતા. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી આહવરંભણમ નામનો સર્ગ 32મો સમાપ્ત. સર્ગ 33મો બે સેનાઓના સંગ્રામનું વર્ણન. આ 33મા સર્ગમાં સંકલ્પ માત્રથી જ ઉત્પન્ન કરેલા વિમાનમાં બેઠેલી લીલા અને સરસ્વતીની દ્રષ્ટિ આગળ બંને સેનાઓનો સંગ્રામ ચાલુ થવાની કથા કહેવાશે. રામ બોલ્યા, હે ભગવાન, એ યુદ્ધ શી રીતે થયું એ મને ટૂંકમાં જરા કહો, કારણ કે યુદ્ધના વર્ણનોથી શ્રોતાઓના કાનને આનંદ થાય છે. વસિષ્ઠ બોલ્યા, પછી લીલા અને સરસ્વતી એ બંને તે સંગ્રામને જોવા માટે ત્યાં સંકલ્પ માત્રથી ઉત્પન્ન કરેલા સુંદર વિમાનમાં સ્થિર થઈને બેઠી. આ સમયમાં સામસામી સેનાઓના મુખો ભેગા થયા અને શત્રુના સૈન્યમાં પ્રલયકાળના સમુદ્રના મોજાની પેઠે ઉછળીને એક નિર્ભય યોદ્ધો પ્રહાર કરવા સારું સામો આવી ઊભો રહ્યો. લીલાનો પતિ વિદુરથ રાજા તેને આમ આવેલો સહન કરી શક્યો નહીં અને જેમ શિખર ઉપર શિલા નાખવામાં આવે તેમ તેણે તે યોદ્ધાની છાતી ઉપર મુદગર નાખ્યું. આ પ્રમાણે પહેલો પ્રહાર થયો એટલે પછી બંને સેનાઓમાં પ્રલયકાળના સમુદ્રના જેવા પ્રબળ વેગથી પરસ્પરના શસ્ત્રો પડવા લાગ્યા. આમ ત્યાં અગ્નિના જેવા તથા વીજળીના જેવા ઝબકારા થવા લાગ્યા. ત્યાં ઉઠતી તલવારોની ચપળ ધારાઓથી આકાશમાં જાણે રેખાઓ થઈ ગઈ હોય એમ જણાવા લાગ્યું અને પતાકાઓના ફડફડાટની અંદર ધનુષ્યોના ટંકારો સંભળાવા લાગ્યા. ત્યાં વીર પુરુષોના ધીર હુંકારો ગ્રીષ્મ ઋતુમાં મિશ્રિત થયેલા વાદળાઓના ગડગડાટને હટાવી દેવા લાગ્યા હતા અને બાણોની ધારાઓમાં પડતા સૂર્યના કિરણો ચંદરવાની શોભા આપી રહ્યા હતા. ત્યાં બખ્તરોમાં બાણો પડવાથી રણકારા થતા હતા અને તેથી અગ્નિના તણખાઓ ઉડવા લાગ્યા હતા. પરસ્પરના પ્રહારથી કપાતા શસ્ત્રોના કટકાઓ આકાશમાં જતા પક્ષીઓની પેઠે ઉડવા લાગ્યા હતા. વીર લોકોએ શસ્ત્રોના ઘા કરવા સારું ઊંચા કરેલા હાથો જાણે આકાશમાં વૃક્ષોના વન ચાલતા હોય એવા જણાવા લાગ્યા હતા. દેવતાઓની સ્ત્રીઓ ધનુષ્યો અને ચક્રોના શબ્દોથી ત્રાસ પામીને નાસવા લાગી. ઉત્પન્ન થયેલા મોટા સિંહનાદોએ વાદળાઓની ગર્જનાને પણ ભ્રમરાઓના ગુંજારો જેવી કરી નાખી હતી. જેવી નિર્વિકલ્પ સમાધિમાં એકાગ્રતા થાય તેવી સર્વ યોદ્ધાઓની યુદ્ધમાં એકાગ્રતા થઈ હતી. હવે બાણોની વૃષ્ટિઓથી અને ખડગોની ધારાઓથી વીર પુરુષોના માથા અને હાથો કપાવા લાગ્યા અને પરસ્પર ખભાઓમાં ભટકાવાને લીધે બખ્તરોના ઘેરા રણકારા થવા લાગ્યા. હુંકાર કરીને ફેંકાયેલા શસ્ત્રો પરસ્પરમાં અથડાતા હતા અને તેથી કર્કશ ટકોરાઓ ઉડવા લાગ્યા હતા. ત્યાં સઘળી દિશાઓના મુખ તલવારોની ધારાઓના ચકચકિત તરંગોરૂપી વાદળાઓથી છવાઈ ગયા હતા.
શસ્ત્રોને ઘણીવાર સુધી દ્રઢપણે પકડી રાખ્યાથી વીર લોકોની મુઠ્ઠીઓમાં ઝણઝણી ચડવા લાગી હતી. લાંબી વાર સુધી યોદ્ધાઓ પોતાની ખાંભીઓ ઠોકતા હતા અને તેથી તેમના ફડાકા થવા લાગ્યા હતા. મ્યાનોમાંથી નીકળતી અને સુસવાટા કરતી તલવારોમાંથી પડતા પ્રજ્વલિત તણખાઓનો ત્યાં સણસણાટ થવા લાગ્યો હતો. ધનુષ્યોમાંથી છૂટતા બાણોના સમૂહો પડવાથી વિખાઈ જતા યોદ્ધાઓના શરીરોમાંથી અરેરાટી થવા લાગી. કપાયેલા કંઠોમાંથી પ્રાણ જેવું પ્રિય લોહી ધક ધક વહેવા લાગ્યું. કપાયેલા હાથો, માથાઓ અને ખડગોના ટુકડાઓથી આકાશ અવકાશ વગરનું થવા લાગ્યું. બખ્તરોમાંથી ઉડતી અને ઝબકતી અગ્નિની જ્વાળાઓ લોકોના કેશોનો સ્પર્શ કરવા લાગી. શરીરો ઉપર રણકારા કરીને પડતી અનેક તલવારોના શબ્દો ઉત્સાહથી પ્રફુલ્લિત થયેલા દેહવાળા શૂર લોકોને રાજી કરવા લાગ્યા. ભાલાઓથી ભોંકાયેલા હાથીઓના શરીરોમાંથી લોહીના ઊંચા ફુવારા ઉડવા લાગ્યા. હાથીઓ દંતશૂળ કપાઈ પડવાથી મોટી મોટી કઠિન ચીસો પાડવા લાગ્યા. મોટા મોટા મૂછડો પડવાથી છુંદાઈ ગયેલા પ્રાણીઓ ત્યાં કષ્ટભર્યા સ્વરો કાઢવા લાગ્યા. શૂર પુરુષોના મસ્તકો રૂપી કમળોના સમૂહથી ત્યાં આકાશ ઢંકાઈ ગયું. કપાઈને ઊંચા બેઠેલા હાથો આકાશમાં મોટા સર્પો જેવા દેખાવા લાગ્યા. ઉડીને ઊંચી ચઢેલી ધૂળ મેઘના આડંબર જેવી દેખાવા લાગી. યોદ્ધાઓ પોતાના શસ્ત્રો કપાઈ જતા એકબીજાના કેશો પકડીને એકબીજાને મારવા લાગ્યા. પરસ્પર નખો મારવાનું યુદ્ધ ચાલ્યું અને તેથી યોદ્ધાઓના આંખ, નાક, હોઠ તથા કંઠ કપાઈ જવા લાગ્યા. મલ્લયુદ્ધ જાણનારા યોદ્ધાઓ પોતાના આયુધો કપાઈ ગયા પછી અવજ્ઞાપૂર્વક શત્રુઓની સાથે મલ્લયુદ્ધ કરીને જય મેળવવા લાગ્યા. મદ ઝરતા હાથીઓ પડવાને લીધે ત્યાં પૃથ્વી કંપવા લાગી અને તે કંપથી માણસો પણ તુરંત પડી જવા લાગ્યા. ધણ કરતા ચાલતા રથોના વેગથી ત્યાં ખાડાઓ પડ્યા અને તે પ્રાણીઓના શરીરોમાંથી ઝરતા રુધિરને ચાલવાના માર્ગરૂપ થયા. ત્યાં ઉડતી ધૂળનો દેખાવ ઝાકળના જેવો જણાવા લાગ્યો. ઉછળતા આયુધો બહુ ચમકવા લાગ્યા અને સૈન્યોની ગર્જના જાણે સમુદ્રની તથા વાદળાઓની એકઠી ગર્જના થતી હોય એવી પ્રબળ થવા લાગી. મદોન્મત્ત મૃત્યુ આનંદથી હાસ્યવિલાસ કરીને પ્રાણીઓને ચાવવા લાગ્યો. ગર્વિત થયેલા ગિરિરાજ જેવા ગજરાજની ગર્જનાએ મેઘની ગર્જનાને પણ હઠાવી દીધી. ઓથ લઈને લડતા કેટલાયક યોદ્ધાઓના ચક્રો, સાંગો, વૃષ્ટિઓ અને મુદગરો વૃક્ષોથી અને ખાડાઓથી ઢંકાઈ જવા લાગ્યા. યોદ્ધાઓના પહાડ જેવા શરીરો જાણે ઊનના દોરાઓથી વિખેરાઈ જતા ધાબળાઓની જેમ બાણોથી વિખરાવા લાગ્યા. કપાયેલી પતાકાઓના વસ્ત્રો અને ચામરો વાદળાઓ સુધી પહોંચવા લાગ્યા. ગોફણો વતી ફેંકાયેલા પથરાઓથી અને ચક્રોના સમૂહોથી પક્ષી આદિ આકાશમાં ફરનારા પ્રાણીઓ દૂર દૂર નાસી જવા લાગ્યા. મરી જતા અને કપાઈ જતા યોદ્ધાઓ ઘોઘરી ચીસો પાડવા લાગ્યા. કુહાડાઓ પડવાને લીધે યોદ્ધાઓના માથાના સમૂહો ફાટી જવા લાગ્યા. ઘણે દૂર સુધી ઉડેલા અને ચળકી રહેલા તલવારોના ટુકડાઓથી આકાશમાં જાણે તારાઓ ઉગ્યા હોય એમ જણાવા લાગ્યું. બળથી ફેંકાયેલી અનેક સાંગોથી કપાઈ ગયેલા હાથીઓના શરીરોથી સઘળી રણભૂમિ ભરાઈ ગઈ. સૈન્યોથી વ્યાકુળ થયેલી પિશાચોની સ્ત્રીઓ લોકોને દૂર કરવા સારું મુદગરો ફેરવવા લાગી. શૂર લોકોએ આકાશમાં ઊંચા કરેલા ભાલાઓ જાણે તોરણો હોય તેવા દેખાવા લાગ્યા. ભૂસુંડીઓથી ભાંગી જઈને ઉડતા તલવારોના ટુકડાઓ જાણે આકાશમાં કેશ હોય તેમ જણાતા હતા. આકાશમાં વ્યાપેલી ઊંચા ભાલાઓની કાંતિ વાંસના વનમાં લાગેલા દાવાનળની જ્વાળા જેવી હતી. ખડગોની અને વૃષ્ટિઓની વૃષ્ટિથી રાજી થતા બે રાજાઓ પોતપોતાના યોદ્ધાઓની પ્રશંસા કરતા હતા. શત્રુઓએ ત્રિશૂળથી ઊંચકાવેલા ઉત્તમ શૂર લોકોને વરી લેવામાં અપ્સરાઓ ધામધૂમ કરતી હતી. આભરણોથી દિશાઓને શોભાવતા યોદ્ધાઓમાં મોઢારૂપી કમળો ગદાઓ રૂપ હિમ પડવાથી ફાટી પડતા હતા.
પ્રાસોના બળથી ભીસાઈ ગયેલા યોદ્ધાઓ અત્યંત કષ્ટથી તરફડતા હતા. ઘોડાઓ, માણસો અને હાથીઓ ચક્રોરૂપી પર્વતોના સંચારથી કપાઈ જતા હતા. લાકડીઓના ઝપાટાથી ઉડી ગયેલા મોટા મોટા યોદ્ધાઓ પણ વૃક્ષ આદિમાં સંતાઈ રહેતા હતા. રથો ઉપર વૃક્ષોની પેઠે શોભતા ધ્વજદંડો ગોફણોના પથરાઓ પડવાથી ચૂરો થઈ જતા હતા. તલવારોથી કપાયેલી અણીવાળા છત્રો ધોળા કમળોની જેમ શોભતા હતા. ક્ષીણ થયેલા સૈન્યોમાં ગોફણોના પથરાઓ પડવાથી ભારે ક્ષોભ થતો હતો, પણ તે ક્ષોભને કોઈ ગણકારતું ન હતું. કબંધોએ બંધમાં લીધેલા મોટા નાયકો પડી જતા હતા, તેથી પાસે ઊભેલા બીજાઓ પણ ચગદાઈ જતા હતા. વીર યોદ્ધાઓ પોતાને હાથીવાળાઓએ ફાડી નાખ્યા છતાં પણ હાથીઓનો પરાજય કરતા હતા. કુહાડાઓના સમૂહો પડવાથી મદોન્મત્ત હાથીઓ નીચે ઢળી પડતા હતા. હાથમાં પાશ લઈને યુદ્ધ કરવાની વિશેષ રીતિ જાણનાર વીર લોકો પોતાના પ્રાણોરૂપી મૂઠ માંડીને યુદ્ધરૂપી જુગાર રમતા હતા. ત્યાં છરીઓથી પેટ ફાટી જતા લોકોના હૃદય કમળો બહાર નીકળી પડતા હતા. ત્રિશૂળોને આમ તેમ વાળવામાં ઉન્મત્ત થયેલા લોકો જાણે સંકીર્ણ રીતે નાચતા હોય એમ લાગતું હતું. દોડતા ધનુષધારી લોકો મૂંઝાઈ પડતા હતા અને સંપૂર્ણ રીતે પીડાના અસ્ફુટ શબ્દો કરતા હતા. ભિંદીપાલોરૂપી કેશવાળીના આટોપથી અને હુંકારરૂપી સાહંકાર નામના આડંબરથી વીર લોકો જાણે નૃસિંહના વેશ ભજવતા હોય એમ લાગતું હતું. મલ્લયુદ્ધ કરનારાઓની વજ્રમુષ્ટિઓના પ્રવાહથી ઉત્તમ યોદ્ધાઓ પણ લોટ જેવા થઈ જતા હતા. મોટી મોટી તલવારો આકાશમાં બાજની પેઠે ઉડતી હતી. હાથીઓ ઉપર બેઠેલા લોકો મોટા શૂર પુરુષોને, રથોને, હાથીઓને, ઘોડાઓને અને ધજાઓને અંકુશોથી ખેંચી લેતા હતા. મોટા પહાડ જેવા યોદ્ધાઓ હળો લઈને પરસ્પર યુદ્ધ કરતા કપાઈ જતા હતા અને તેથી શત્રુઓના અપમાનના પાત્રરૂપ થઈને આકુળ થતા હતા. તાડ જેવા ઊંચા પુરુષોએ નાખેલી મોટી કોદાળીઓથી રણભૂમિ ખોદાઈ જતી હતી. કપાઈ ગયેલા લોકો અને ગોફણોથી પડેલા પથરાઓ બાણ પડે તેટલા પ્રદેશથી બમણે દૂર સુધી ફેંકવામાં આવતા હતા. જેમના બંને પડખાઓમાં કરવતો બાંધી હતી એવા હાથીઓ મોટા મોટા મદોન્મત્ત હાથીઓને પણ ચીરી નાખતા હતા. સંગ્રામરૂપી ખાંડણિયામાં માણસોરૂપી ચોખાઓ મૂસળોથી ખંડાઈ રહ્યા હતા. ખડગોથી લડનારા વીર લોકોના ખડગો અસ્ત્રોની કાંતિરૂપ સાંકળવાળી જાળથી બંધાયેલા યોદ્ધાઓરૂપ પક્ષીઓને યમરાજના ઘરના આંગણામાં લઈ જતા હતા. મોટા મોટા યોદ્ધાઓના શબોને તાણી જતા નહાર આદિ પ્રાણીઓના ટોળાઓએ ત્યાં ભારે કોલાહલ મચાવ્યો હતો. જેમ મરીનો મસાલો મળવાથી શાક રુચિકારક થાય, તેમ મોટા નખવાળા અંગૂઠાઓથી ઉપાડેલા અને ધનુષથી ફેંકેલા બાણોના વેગથી થયેલા રણકારોથી બીજા સઘળા શબ્દો રુચિકારક થતા હતા. શત્રુઓએ નાખેલા ગળાના અગ્નિઓથી મરતા પણ યોદ્ધાઓ શત્રુઓ ઉપર શસ્ત્રો ફેંકતા હતા. કેટલાયક યોદ્ધાઓ એ અગ્નિઓથી બળી જઈને શસ્ત્રોને છોડી દેતા હતા. કેટલાયક પ્રાણીઓના નેત્રો એ ઘડાઓમાંથી પડેલા ધગધગતા અંગારાઓથી ફૂટી જતા હતા અને કેટલાયક લોકો સામાવાળાઓએ ઘડાઓમાંથી નાખેલા ઝેરી પાણીથી ફાટી પડતા હતા. વેગથી ઘૂમતા માતંગોરૂપ પર્વતોથી એ રણસંગ્રામ વ્યાપેલો હતો અને તે પ્રલયકાળના જેવો થયો હતો. તેમાં બાણોરૂપી જળોની વૃષ્ટિ કરનારા વીરોરૂપી મદોન્મત્ત મેઘો હતા અને એ મેઘોના વિલાસથી તેમાં કબંધરૂપી મોરો નૃત્ય કરતા હતા. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સેનયોઃ પ્રથમ પાત વર્ણન નામનો સર્ગ 33મો સમાપ્ત. સર્ગ 34મો લોકોની ઉક્તિઓથી યુદ્ધના ચમત્કારોનું વર્ણન. આ 34મા સર્ગમાં લોકોની વિચિત્ર ઉક્તિઓથી યુદ્ધના ચમત્કારનું વર્ણન કરવામાં આવશે.
વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે સંગ્રામ ચાલતો હતો. ત્યાં યુદ્ધ કરવાની ઈચ્છા ધરાવનારા રાજાઓ, યોદ્ધાઓ અને મંત્રીઓ તથા આકાશમાં જોવા ઉભેલા દેવાદી લોકો વચ્ચે પરસ્પર નીચે પ્રમાણે જુદી જુદી વાતો થવા લાગી. શૂર પુરુષોના મસ્તકોથી વ્યાપ્ત થયેલું આકાશ ચલાયમાન કમળોવાળા અને ઉડતા પક્ષીઓવાળા સરોવર જેવું લાગે છે. આકાશમાં ઉડતા આ માથાઓ જાણે પક્ષીઓ ઉડતા હોય અને જાણે તારાઓ ઉગ્યા હોય એવા લાગે છે. જુઓ, આ ખરો બપોર છે, છતાં આ વાદળાઓ અને સૂર્યના કિરણો રુધિરના છાંટાઓના સમૂહરૂપી સિંદૂરથી રાતા થયેલા પવનોને લીધે જાણે સાયંકાળના હોય એવા જણાય છે. હે ભગવાન, નીચે ટાંચ છે. બાણોના સમૂહમાં ભ્રાંતિ થવાથી કોઈ પોતાના ગુરુને પૂછે છે, હે ભગવાન, આ આકાશ ધાન્યના પરાળોથી કેમ ભરાઈ રહ્યું છે? ના, ગુરુ કહે છે, આ પરાળો નથી, એ તો વીર પુરુષોના બાણોના સમૂહો છે. રણભૂમિના જેટલા રજકણો રુધિરથી ભીંજાય છે તેટલા 1000 વર્ષો સુધી શૂર લોકોનો સ્વર્ગમાં વાસ થાય છે. વિશો નહીં, આજે નીલકમળના જેવી કાંતિવાળા દેખાય છે તેઓ ખડગો નથી, પણ વીર પુરુષોને જોયા કરતી લક્ષ્મીના કટાક્ષો છે. જુઓ, નીચે ટાંચ છે. આકાશમાં ઊભેલા લોકો વાતો કરે છે. જુઓ, વીર પુરુષોનું આલિંગન કરવાને ઉત્કંઠિત થયેલી દેવાંગનાઓએ પોતાના નિતંબો ઉપર જે કટી મેખલાઓ પહેરી છે તેમને કામદેવ હમણાં ઢીલી કરી નાખવા લાગ્યો છે. શોભિતી, નીચે ટાંચ છે. એક વીર બીજા વીરને કહે છે, શોભિતી ચપળ ભુજલતાઓવાળી, રાતા પલ્લવો સરખા હસ્તોવાળી, મંજરી જેવા રસભર્યા નયનોવાળી, મદિરા પીવાથી આનંદ સુગંધ પામેલી અને મધુર આલાપોથી ગાયનો કરતી નંદનવનની દેવીઓ હમણાં પોતાની પાસે તારું આગમન થશે એમ માનીને નાચવા લાગી. જેમ ગ્રામ્ય વનિતા દ્રષ્ટિના ચાળાઓથી પોતાના વલ્લભને હૃદયમાં ભેદી નાખે છે, તેમ આ સેના કઠિન કુહાડાઓથી સામા સૈન્યને મધ્ય ભાગમાં ભેદી નાખે છે. હાય હાય, જેમ ગ્રહણનો સમય રાહુને સૂર્યની પાસે લઈ જાય છે, તેમ આ ભાતુ મારા પિતાના પ્રજ્વલિત કુંડળોવાળા માથાને સૂર્યની પાસે લઈ ગયું. થોડું આમ માઇક મોઢું આમ જાય છે, માઇક આમ મધર થઈ ગયું. થોડું રાઈટ. અરે, નીચે ટાંચ છે. એક બીકણ બીજા બીકણને કહે છે, અરે, આ યોદ્ધો પગ સુધી લાંબા યંત્રરૂપ સાંકળમાં પરોવાઈને ભમતા બે મોટા પથરાઓવાળા ચિત્રદંડ નામના ચક્રને વેગથી ફેરવ્યા કરે છે. એ ઊંચા હાથવાળો છે અને 4 બાજુથી એ સેનાનો સંહાર કરે છે. એ યમ જેવો લાગે છે અને દક્ષિણ દિશામાંથી જ આવે છે. માટે ચાલો આપણે જેમ આવ્યા છીએ તેમ જતા રહીએ. જેમના તુરત કપાઈ ગયેલા માથાઓના ખાડાઓમાં કંક પક્ષીઓ ડૂબી જાય છે, એવા આ કબંધો વાજાઓના તાલ પ્રમાણે ઉછળીને નાચ્યા કરે છે. દેવતાઓની સભાઓમાં પરસ્પર વાતો ચાલી રહી છે કે વીર લોકો આ લોકમાં ક્યારે આવશે, શી રીતે આવશે, કોણ કોણ આવશે અને શા નિમિત્તથી આવશે. અહો, જેમ સમુદ્ર માછલાઓના અને મગરોના સમૂહોવાળી આવેલી નદીઓ ગળી જાય છે, તેમ આ પ્રબળ યોદ્ધો મત્સ્ય વ્યૂહોવાળી આ સેનાઓને ગળી જાય છે. હાથીઓના ગંડ સ્થળોમાં વ્યાપી જતી આ તીક્ષ્ણ ધારવાળા બાણોની પંક્તિઓ શિખરોના સમૂહો ઉપર પડતી સંપૂર્ણ વૃષ્ટિઓ જેવી લાગે છે. એક યોદ્ધો હાય ભાલુ મારા ભાથાને લઈ જાય છે એમ બોલવા જતો હતો, તેટલામાં તો તેનું માથું આકાશમાં જઈને હું જીવું છું એમ પક્ષીની પેઠે બોલ્યું અને તે લોકોના સાંભળવામાં આવ્યું. આ સેના ગોફણના પથરાઓના વરસાદથી આપણને દુઃખ દે છે, તેને બળાત્કારથી સાંકળોની જાળમાં બાંધી લો. આ અપ્સરા, નીચે ટાંચ છે. એક દેવ બીજા દેવને કહે છે, આ અપ્સરા પ્રથમ મનુષ્ય યોનિમાં અમુક યોદ્ધાની સ્ત્રી હતી. એ ચોખ્ખા સુવર્ણની પેઠે શોભતી હતી અને તે યોદ્ધાની છાતી ઉપર જ મરી ગઈ હતી.
તે હમણાં પોતાના પતિને શોધવા લાગી છે. આ અપ્સરા પ્રથમ મનુષ્ય યોનિમાં આ યોદ્ધાની સ્ત્રી હતી. તે હમણાં રણમાં મરાયેલા પોતાના પતિને કરચોલીઓથી તથા ધોળા કેશથી મુક્ત થઈ દેવરૂપે આવેલો જોઈને તેને સ્વીકારી લે છે. આકાશ સુધી ફેલાયેલી ભાલાઓની સમૂહની આ કાંતિઓ જાણે વીર લોકોને સ્વર્ગમાં ચડવા માટેની પગથિયાઓની પંક્તિઓ હોય એવી લાગે છે. હાય હાય, જેમ મહાપ્રલયના સમુદ્રના કલ્લોલો મેરુ પર્વતના સ્થળને તોડી નાખે છે, તેમ દ્રઢ મુક્તિવાળા આ યોદ્ધાઓએ આપણા સૈન્યને તોડી નાખ્યું. અરે મૂઢ લોકો, આગળ વધીને યુદ્ધ કરો અને આ અધમો આ માણસોને અહીંથી લઈ જવા દો. અરે અધમો, આમ આપણા જ માણસો પડ્યા છે, તેમને પગના પ્રહારોથી કચરી નાખો નહીં. જુઓ, આ યોદ્ધો ચોટલાને સરખો કરવામાં વ્યગ્ર થયેલી ચોટલાને સરખો કરવામાં વ્યગ્ર થયેલી અને અત્યંત ઉત્કંઠાવાળી અપ્સરાઓના સમૂહની પાસે દિવ્ય શરીરથી પહોંચી ગયો છે. હે સુંદરી, નીચે ટાંક છે. અપ્સરાની સખી અપ્સરાને કહે છે, હે સુંદરી, આ વીર ઘણે દૂરથી આવ્યો છે, માટે તું એને સોનલ વર્ણા પ્રફુલ્લ કમળોવાળા આકાશગંગાના કિનારાઓ ઉપર લઈ જા. અલી ઓ, તું એને ત્યાં સુંદર છાયાથી, શીતળ જળથી અને શીતળ પવનોથી વિશ્રામ આપ. અનેક આયુધો વાગવાથી તૂટેલા અને રણકાર કરતા આ કરોડો ભયંકર હાડકાઓ આકાશના તારાઓની પેઠે ફેલાયેલા છે. બાણોરૂપી પાણી વહેતી, ચક્રોરૂપી ચકરીઓવાળી અને ઘણા જીવોને તાણી જતી આ આકાશરૂપી મોટી નદીમાં પહાડો પણ કાદવના નાના લોંદા હોય એવું જણાય છે. ગ્રહોના માર્ગોમાં ભમતા આયુધોના કિરણોરૂપ નાળોવાળા, ચોંટેલી તલવારોરૂપ પાંખડીઓવાળા, ભોંકાયેલા ત્રિશૂળાદી કાંટાઓવાળા, પતાકાઓના વસ્ત્રોરૂપ કંદના અંગોવાળા, બાણોરૂપ ભમરાઓથી ભરાઈ ગયેલા અને ચાલતા વાયુએ કંપાવેલા વીર લોકોના મસ્તકોરૂપ કમળોએ આકાશને જાણે કમળ સરોવર કરી દીધું છે. જેમ કીડીઓ પર્વતમાં પેસી જાય અને જેમ સ્ત્રીઓ પુરુષની છાતીમાં પેસી જાય, તેમ બીકણ લોકો મરી ગયેલા હાથીઓના સમૂહમાં પેસી જાય છે. આ પવન વિદ્યાધરોની સ્ત્રીઓના કેશોને ઊંચા કરી નાખે છે અને એ સ્ત્રીઓને અપૂર્વ તથા ઉત્તમ રૂપવાળા નવા સુંદર વરોનો સમાગમ મળવાને સૂચવતા શકુનો રૂપ થાય છે. છત્રો ઉડીને આકાશમાં ગયા છે, તેથી ત્યાં ચંદ્રોનો સમૂહ ખડો થયો હોય એવું જણાય છે. વીર લોકોનો યશરૂપ ચંદ્ર પૃથ્વીમાં ખીલી રહ્યો છે. તે જાણે પૃથ્વીએ ધોળું છત્ર ઉડ્યું હોય એવો લાગે છે. જેમ માણસ જાગ્રતના અંતમાં તુરંત જ સ્વપ્નના નગરને પ્રાપ્ત થાય છે, તેમ આ યોદ્ધો મરણરૂપી મૂર્છાના અંતમાં તુરત જ પોતાના કર્મરૂપી કારીગરે રચેલા અમર શરીરને પ્રાપ્ત થયો છે. પ્રાણ લેવામાં જેમને સંતોષ જ થયો નથી, એવા ત્રિશૂળો, સાંગો, વૃષ્ટિઓ અને ચક્રો જાણે આકાશરૂપી સમુદ્રમાં રહેલા માછલા અને મગર આદિ પ્રાણીઓ હોય એવા લાગે છે. બાણોથી કપાયેલું અને કલહંસ જેવા ધોળા છત્રોથી વ્યાપ્ત થયેલું આકાશ જાણે ઘણા કાળથી સંઘરી રાખેલા પૂર્ણ ચંદ્રોના લાખો બિંબોથી વ્યાપ્ત થયેલું હોય એવું લાગે છે. આકાશમાં ઉડેલા અને સુંદર શબ્દો કરતા ચામરોએ આકાશમાં વાયુએ ચલાયમાન કરેલા તરંગોના સમૂહને શોભાયમાન કરી મૂક્યો છે. શસ્ત્રોથી કપાઈને આકાશમાં ગયેલા છત્રો, ચામરો અને ધજાઓ જાણે આકાશરૂપી ખેતરોમાં ફેલાયેલી યશરૂપી શાળોની લતાઓ હોય એવા લાગે છે. હે સૌમ્ય, જુઓ, જેમ આકાશમાં ચાલતા તીડો સમીપમાં પ્રાપ્ત થતી ધાન્યોની લક્ષ્મીનો નાશ કરી નાખે છે, તેમ આકાશમાં ચાલતા બાણો સમીપમાં આવતી સાંગોની વૃષ્ટિનો ક્ષય કરી નાખે છે. યોદ્ધાઓના મોટા બાહુદંડથી આજે ખડગ છૂટ્યા છે તે કઠિન કવચ ઉપર પડે છે અને તેથી થયેલો આ ધડાકો જાણે મૃત્યુએ ઉગ્ર હુંકાર કર્યો હોય એવો સંભળાય છે. શસ્ત્રોરૂપી પ્રલયકાળના પવનોએ ઉડાડેલા અને ધોળા દંતશૂળોરૂપી ઝરણાઓવાળા આ હાથીઓરૂપી પર્વતો આ સંગ્રામરૂપી પ્રલયકાળમાં ભાંગીને ભૂકો થઈ જાય છે.
વીર પુરુષોના હાથના અને લોઢાના કવચોરૂપ ધાર ઉપર તલવારરૂપ હસ્તો અને કવચોરૂપ તારો ઉપર ખડગોરૂપી દાંડીઓને ઘસાવાથી જે શબ્દો થાય છે, તેથી જાણે રણભૂમિમાં નાચતી કાળ રાત્રિ વીણા બજાવતી હોય એવું લાગે છે. જુઓ, આ માણસો, હાથીઓ, ગધેડાઓ અને ઘોડાઓના શરીરોમાંથી લોહીના જે ધોધો નીકળે છે, તેમના છાંટાઓથી ભીંજાયેલા આ પવને સઘળી દિશાઓને રાતી કરી મૂકી છે. હાય હાય! ચક્ર, સ્વામી, સારથી અને અશ્વ સાથેનું આ રથરૂપી નગર પૂરું સજ્જ છે, છતાં પોતાની ગતિ રોકાઈ જવાથી તે રુધિરના મોટા ખાડામાં આમતેમ ભમે છે. આકાશમાં પહોંચેલી બાણોની આ પંક્તિ જાણે કાલિકાના કાળા ચોટલામાં કળીઓની માળા હોય એવી લાગે છે, અથવા તો જાણે તે શસ્ત્રોના કિરણભર્યા વાદળામાં ચમકતી વીજળી હોય એવી લાગે છે. અપાર રુધિરોથી ખરડાયેલા તથા ધરતી પર પડેલા આયુધોરૂપ જ્વાળાઓથી વ્યાપ્ત થયેલું આ મોટું સ્થળ જાણે અગ્નિનો લોક હોય એવું લાગે છે. ભૂસુંડી, સાંગ, ત્રિશૂળ, તલવાર, મૂષળ અને પ્રાસ એની વૃષ્ટિઓ સામસામી છેદાવા ભેદાવાથી વીર લોકોના હાથમાંથી પડી ગઈ છે. સ્વપ્નમાં પ્રતીત થયેલા પદાર્થોનો કેવળ જાગ્રતના આવેશથી નાશ થતો જોઈ રહેલી આત્મબુદ્ધિને જેમ સ્વપ્ન સમજાય છે, તેમ ઘણા પ્રબળ યોદ્ધાઓને એક શૂરવીર યોદ્ધાએ મારી નાખવાથી એ યોદ્ધો ક્રોધના આવેશને લીધે આ કૃત્યને રાક્ષસી માયા રૂપે કંઈ યુદ્ધને એક સ્વપ્ન જેવું સમજવા લાગ્યો. ત્યાં કેવળ મારામારીના શબ્દો સંભળાયા કરે છે, એ સિવાય બીજા શબ્દો સંભળાતા નથી. તેથી જાણે રણભૂમિમાં ઘણું લોહી મળવાથી રાજી થયેલો કોઈ ભૈરવ ગાતો હોય એમ જણાય છે. કપાયેલા છત્રોરૂપી તરંગોવાળો આ રણભૂમિરૂપી સમુદ્ર એકબીજાના પ્રહારથી ભાંગી પડેલા આયુધોના પુષ્કળ ભૂકાથી ભરાઈ જવાને લીધે જાણે રેતીમય થઈ ગયો હોય એવો લાગે છે. આ પ્રલયકાળ જેવા સમયમાં આ રણભૂમિરૂપી પર્વત અત્યંત મધુર અને પ્રસરેલા એવા તુરીઓના અવાજના પડઘાઓથી લોકપાલોના લોકોને પણ પૂરી દે છે, અને જાણે ઉગ્રતાવાળી બંને સૈન્યરૂપી પાંખોના દ્રઢ વેગથી તે આકાશમાં ઉડવાને તત્પર થયો હોય એવો લાગે છે. ટંકાર કરનારી દોરીએ પ્રેરેલા અને શબ્દો કરતા બાણો એ કઠિન કવચો ઉપર પડ્યા છતાં પણ તેમને ભેદી શકતા નથી. પછી એ કવચોમાંથી ઉઠેલી સ્પષ્ટ વીજળી જેવી જ્વાળાઓથી તપી જઈને તેઓ પાછા વળે છે અને પર્વતોની શિલાઓને પણ કાપીને ઉડાવી દે છે. આમ એ બાણોએ જોઈતું કામ કર્યું નહીં અને પાછળથી નહીં જોઈતું મોટું કામ કર્યું. હાય હાય! તેમને ધિક્કાર છે. હે નિરાશ થયેલા મિત્ર, હવે હું હિતકારી વાત કહું છું તે સાંભળ. પ્રજ્વલિત અગ્નિથી ચળકી રહેલા શત્રુઓના આ બાણોએ આપણા શરીરોને તોડી નાખ્યા નથી. તે પહેલાં ચાલ આપણે અહીંથી નાસીને જતા રહીએ, કારણ કે આ દિવસનો ચોથો પહોર યમરાજના જમણવારના વારા જેવો ચાલે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી યુદ્ધના ચમત્કારોનું વર્ણન નામનો સર્ગ 34મો સમાપ્ત. સર્ગ 35મો, યુદ્ધનું વર્ણન. આ 35મા સર્ગમાં સંગ્રામને સમુદ્રનું, પર્વતનું અને પ્રલયકાળનું રૂપ આપીને વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પછી જેમાં ઘોડાઓ રૂપી તરંગો ઉછળવા લાગ્યા હતા એવો એ યુદ્ધરૂપી સમુદ્ર જાણે ઉન્મત્ત થયો હોય અને બહુ જ નાચતો હોય એવો દેખાવા લાગ્યો. એ સમુદ્રમાં ધોળા બાણો રૂપી નાના માછલા છત્રોરૂપી ફીણમાં વિશ્રામ લેતા હતા, અને એમાં સર્વ ભાગોમાં ઘોડાઓના સૈન્યરૂપી પ્રબળ કલ્લોલ ઉછળી રહ્યા હતા. અનેક આયુધોરૂપી નદીએ ખેંચી આણેલા સૈન્યોરૂપી વૃક્ષો ત્યાં ભ્રમણ કરતા હતા, અને મદોન્મત્ત હાથીરૂપ મોટા પર્વતો અંદરના ભાગમાં ચલાયમાન થતા હતા. ચળકતા ચક્રોરૂપી ચકરીઓમાં યોદ્ધાઓના મસ્તકોરૂપી ખડ ઘુમરીઓ ખાતા હતા, અને ધૂળરૂપી વાદળાઓ ખડગોની કાંતિરૂપી જળને પીતા હતા. મકરવ્યૂહરૂપી મગરના ઝપાટાથી પ્રબળ યોદ્ધાઓરૂપી વાહનો ભાંગી જતા હતા, અને પર્વતોની ઘન ગુફાઓમાં થતા ભારે ગડગડાટના મોટા પડઘા ઉઠી રહ્યા હતા.
મરેલા માણસો રૂપી માછલાઓના ઉદરોમાંથી બાણોના ટુકડાઓ રૂપી નાના તરંગો શસ્ત્રો રૂપી મોટા તરંગોથી છેદાઈ જતા હતા. શસ્ત્રો રૂપી જળમાં રુધિરના કાળા કુંડાળા રૂપી નાની ચકરીઓ દેખાતી હતી અને યોદ્ધાઓ રૂપી તિમિ તથા તિમિંગીલો મોટા મગરની જાતો મોટા આડંબરથી ફરતા હતા. યોદ્ધાઓએ પહેરેલા લોઢાના કવચો રૂપી કાળા પાણી ત્રાસ આપતા હતા અને કબંધોના ભ્રમણરૂપી જળની રેખાઓમાં યોદ્ધાઓના આભરણરૂપી રત્નો જોવામાં આવતા હતા. બાણોની વૃષ્ટિરૂપી ટપકતા ઝાકળથી દિશાઓમાં અંધકાર વ્યાપી રહ્યો હતો અને ત્યાં સઘળા શબ્દોને ઢાંકી દેનારો પ્રબળ ઘોંઘાટ જામી રહ્યો હતો. ત્યાં આકાશમાં માથાઓના ટુકડાઓ રૂપી છાંટાઓ ઉડતા હતા અને ઉડી ઉડીને વળી પાછા પડતા હતા. ત્યાં ચક્રવ્યૂહો રૂપી ચકરીઓમાં યોદ્ધાઓ રૂપી કાષ્ઠો ઘૂમરી ફરતા હતા. ભયંકર શબ્દવાળા ધનુષો રૂપી પાણીના વેગથી ત્યાં યોદ્ધાઓના અંગોરૂપી સર્પોના શરીરો તૂટી જતા હતા અને ઉડી ઉડીને વળી યોદ્ધાઓ રૂપી મોટા કલ્લોલો જાણે નિશંક રીતે છેક પાતાળમાંથી ઉછળતા હોય એવા લાગતા હતા. પતાકાઓ તથા છત્રો રૂપી ફીણના પુંજો વેગથી ત્યાં વારંવાર જવા આવવા લાગ્યા હતા અને વહેતી લોહી રૂપી નદીના વેગથી રથોરૂપી વૃક્ષો અંદર ચાલ્યા જતા હતા. ત્યાં ઘણા રુધિરરૂપી જળના પરપોટાઓ હાથી જેવડા થઈ પડતા હતા અને સેનારૂપી પ્રવાહમાં ઘોડાઓ તથા હાથીઓ રૂપી જળચરો ઉછળતા હતા. એ સંગ્રામ લોકોને ગંધર્વનગરની પેઠે આશ્ચર્ય ઉપજાવતો હતો. એ યોદ્ધાઓના પગના ધબાકાને લીધે ત્યાં પ્રલયકાળના જેવો ભૂકંપ થતો હતો અને તેથી એ સંગ્રામરૂપી પહાડ કંપી ઉઠતો હતો. એ પહાડમાં માથાઓ રૂપી પક્ષીઓ ઉડતા હતા. હાથીઓની ઘટારૂપી શિખરો પડી જતા હતા અને ત્યાં ભીરુરૂપી મૃગો ત્રાસને લીધે ઘૂર ઘૂર શબ્દ કરતા હતા. ત્યાં ઉડતા બાણોરૂપી તીડોથી યોદ્ધાઓરૂપી વૃક્ષો જર્જરિત થઈ જતા હતા. ઘોડાઓરૂપી શસ્ત્રો ઉછળ્યા કરતા હતા અને પથરાયેલા બાણોરૂપી વનની પૃથ્વી ભારથી નમી જતી હતી. માખીઓ રૂપી ભમરાઓ ત્યાં ગુંજરાઓ કરતી હતી અને તુરીઓ રૂપી મોટી ગુફાઓમાંથી ભારે શબ્દો નીકળ્યા કરતા હતા. ત્યાં સૈન્યો રૂપી તથા ઉડતી ધૂળરૂપી વાદળા ઘણીવાર સુધી જોવામાં આવતા હતા અને ત્યાં યોદ્ધાઓ રૂપી સિંહો આળોટતા હતા. યોદ્ધાઓ રૂપી શિખરોમાંથી ત્યાં લોહીરૂપી જળના ધોધ પડ્યા કરતા હતા. મોટા મોટા રથોરૂપી વૃક્ષો પડી જતા હતા અને ત્યાં તલવારો રૂપી ગેંડાઓ તપી જતા હતા. ત્યાં લોકોના પગલારૂપી પુષ્પો ખીલી રહ્યા હતા. પતાકાઓ તથા છત્રોરૂપી વાદળાઓ લાગી રહ્યા હતા અને લોહીના પ્રવાહરૂપી નદીઓના પૂરમાં હાથીઓ ગર્જનાઓ કરીને પડતા હતા. જગતનો ગ્રાસ કરવામાં તત્પર થયેલા એ યુદ્ધરૂપી પ્રલયકાળમાં ધજાઓ, છત્રો, પતાકાઓ તથા રથોરૂપી નગરોની ભારે ઉથલપાથલ થતી હતી. ત્યાં ઉડતા નિર્મળ શસ્ત્રોરૂપી ઘણા સૂર્ય ઉગ્યા હતા અને મરી જવાના ભયરૂપ પ્રબળ દુઃખને લીધે સર્વ લોકોના અંતઃકરણો તપી ગયા હતા. ત્યાં ધનુષ્યરૂપી પુષ્કરાવર્તક નામના મેઘોમાંથી નિરંતર બાણોરૂપી જળની ધારાઓ પડ્યા કરતી હતી અને શિલા ઉપર સજેલી ખડગોની ધારાઓ રૂપી વીજળીઓ આકાશને ઘેરી ઓળી હતી. ત્યાં કપાઈ ગયેલા પ્રાણીઓના લોહીના પૂરરૂપ સમુદ્રમાં હાથીઓરૂપ મોટા પર્વતો ડૂબી જતા હતા અને આકાશમાં ફેલાયેલા રુધિરના કણોરૂપ તારાઓ ત્યાંથી પડીને પૃથ્વી ઉપર પડતા હતા. ચક્રોની પરંપરારૂપી વાદળાઓના ભ્રમણથી આકાશના સર્વે અવયવો પુરાઈ ગયા હતા અને સૈન્યોના ભાગોરૂપી ભુવનો અસ્ત્રોરૂપ કલ્પના અંતના અગ્નિથી બળી જતા હતા. શસ્ત્રોરૂપી વરસાદના ચમકારરૂપી વીજળીથી પૃથ્વી અને પર્વતો ઢંકાઈ જતા હતા અને મોટા હાથીઓરૂપ પર્વતો પડવાથી લોકો છુંદાઈ જતા હતા. બાણોની ધારાઓરૂપ ગાઢા વાદળાઓના સમૂહથી પૃથ્વી અને આકાશ જાણે એક થઈ ગયા હોય એવા લાગતા હતા અને મોટા સૈન્યરૂપી સમુદ્રોના સામસામા પ્રબળ વેગ વધવાથી લોકોમાં નાસભાગ થઈ રહી હતી. પ્રબળ પવનોની ચકરીઓરૂપ જળના સર્પો જોવામાં આવતા હતા અને એકબીજાને કાપી નાખવામાં સજ્જ થયેલા શસ્ત્રોરૂપી ઉત્પાતો ઉઠ્યા હતા. પરસ્પરના વેગથી કપાઈ જવાને લીધે શબ્દો કરતા
પ્રદીપ્ત અને 10 દિશાઓમાં ભ્રમણ કરતા ત્રિશૂળ, તલવાર, ચક્ર, બાણ, સાંગ, ગદા, ભૂષુંડી અને પ્રાસ આદિ સેંકડો શસ્ત્રો 10 દિશાઓમાં ઘૂમાઘૂમ કરતા હતા તથા એકબીજા સાથે ભટકાઈને અને કપાઈને કડાકા કરતા હતા. ત્યાં એ અગ્નિ જેવા તીક્ષ્ણ શસ્ત્રો પ્રલયકાળના પવનથી ઉડતા વૃક્ષો આદિ પદાર્થો જેવા લાગતા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી યુદ્ધનું વર્ણન નામનો સર્ગ 35મો સમાપ્ત. સર્ગ 36મો દ્વંદ્વ યુદ્ધનું વર્ણન તથા સહાયક રાજાઓ અને દેશોના નામ. આ 36મા સર્ગમાં દ્વંદ્વ યુદ્ધનું વર્ણન કરવામાં આવશે અને બંને રાજાઓની સેનાઓમાં સહાયતા દેવા સારું જે દેશના રાજાઓ આવ્યા હતા તે દેશના નામો આપવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે સંગ્રામ ચાલ્યો ત્યારે પૃથ્વી ઉપર પડેલા બાણોના સમૂહો પર્વતોના શિખરો જેવા ઊંચા થઈ ગયા અને હારી ગયેલા સર્વે બીકણ લોકો 10 દિશામાં નાસવા લાગ્યા. ત્યાં હાથીઓના શબોરૂપી પર્વતો ઉપર વાદળાઓની પંક્તિઓ બેસવા લાગી અને યક્ષો, રાક્ષસો તથા પિશાચો રુધિરના સમુદ્રમાં ક્રીડા કરવા લાગ્યા. ત્યારે ધર્મનિષ્ઠ, શીલવાન, સત્વશાળી, શુદ્ધ કુળના કમળરૂપ અને પાછી પાની ન કરનારા મોટા મોટા વીર પુરુષો મેઘની જેમ ગર્જનાઓ કરતા હતા અને એકબીજાને ગળી જવા તૈયાર થયા હોય તેમ તેઓ દ્વંદ્વ યુદ્ધ કરવા લાગ્યા. જેમ 2 નદીઓના પૂર સામસામા મળે તેમ તે વીર લોકો ત્યાં સામસામા મળ્યા. જેમ પાંજરાની સાથે પાંજરું મળે અને વનવાળો પર્વત વનવાળા પર્વતની સાથે મળે તેમ ત્યાં હાથીઓનો સમૂહ બળપૂર્વક હાથીઓના સમૂહની સાથે ભેટ્યો. જેમ ઘોષ કરતા તરંગોના સમૂહની સાથે સામા તરંગોનો સમૂહ ભેટે તેમ હણેડાટી કરતા ઘોડાઓના સમૂહની સાથે સામા ઘોડાઓનો સમૂહ ભેટ્યો. જેમ પવનથી ડોલતો વાંસનો સમૂહ પવનથી ડોલી રહેલા સામા વાંસના સમૂહની સાથે ભેટે તેમ શસ્ત્રધારી પાયદળોનો સમૂહ સામા પાયદળોના સમૂહની સાથે ભેટ્યો. જેમ દૈવગતિથી ઉઠેલું અસુરોનું નગર બીજા તેવા નગરની સાથે ભેટીને ભીસાય તેમ રથોનો સમૂહ સામા રથોના સમૂહની સાથે ભેટીને સંપૂર્ણ રીતે ભીસાવા લાગ્યો. આકાશને પણ ઢાંકી નાખે એવા ધનુર્ધારી લોકોની સેના એવી રીતે યુદ્ધ કરવા લાગી હતી કે ફેંકવામાં આવતા અનેક બાણોની વૃષ્ટિથી આકાશમાં વાદળાઓના જેવી અપૂર્વ રચના થઈ જાય. પોતાના આયુધો કરતાં જુદા પ્રકારના આયુધોવાળાઓની સાથે લડવાનું આવ્યું ત્યારે કેટલાયક યોદ્ધાઓ મનમાં ભડકી ગયા અને એરણરૂપી પ્રલયકાળના અગ્નિમાંથી યુક્તિ કરીને નાસી જવા લાગ્યા. તે વખતે ચક્રવાળાઓની સાથે ચક્રવાળાઓ, ધનુષવાળાઓની સાથે ધનુષવાળાઓ, ખડગવાળાઓની સાથે ખડગવાળાઓ અને ભૂષુંડીવાળાઓની સાથે ભૂષુંડીવાળાઓ યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે મશાલવાળાઓની સાથે મશાલવાળાઓ, ભાલાવાળાઓની સાથે ભાલાવાળાઓ, વૃષ્ટિવાળાઓની સાથે વૃષ્ટિવાળાઓ અને પ્રાસવાળાઓની સાથે પ્રાસવાળાઓ લડવા લાગ્યા. તે સમયે મુદગરવાળાઓની સાથે મુદગરવાળાઓ, ગદાવાળાઓની સાથે ગદાવાળાઓ, સાંગવાળાઓની સાથે સાંગવાળાઓ અને ત્રિશૂળવાળાઓની સાથે ત્રિશૂળવાળાઓ યુદ્ધ ખેલવા લાગ્યા. ત્યાં પ્રાસવાળાઓની સાથે પ્રાસવાળાઓ, ફરશીવાળાઓની સાથે ફરશીવાળાઓ, લાકડીઓવાળાની સાથે લાકડીઓવાળા અને પથરાવાળા સાથે પથરાવાળાઓની રણભેટ લેવા માંડ્યા. ત્યારે પાશવાળાઓની સાથે પાશવાળાઓ, ખીલાવાળાઓની સાથે ખીલાવાળાઓ, છરીવાળાઓની સાથે છરીવાળાઓ અને બિંદીપાલવાળાઓની સાથે બિંદીપાલવાળાઓ જૂજવા લાગ્યા. તે વખતે વજ્રમુષ્ટિથી લડનારાઓ સાથે વજ્રમુષ્ટિથી લડનારાઓ, અંકુશવાળાઓની સાથે અંકુશવાળાઓ, હળવાળાઓની સાથે હળવાળાઓ અને ત્રિશૂળવાળાઓની સાથે ત્રિશૂળવાળાઓ યુદ્ધ કરવા લાગ્યા. ત્યાં લોઢાની કાળી સાંકળોવાળાઓની સાથે તેવી સાંકળોવાળાઓ અને લોઢાની કાળી જાળવાળાઓ સાથે તેવી જાળવાળાઓ લડવા લાગ્યા. કલ્પાંત સમયને લીધે ક્ષોભ પામેલા સમુદ્રના મોજાઓ જેમ સામસામા અથડાય તેમ એ વીર લોકો ત્યાં કોપ કરીને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ફર્યા કરતા ચક્રોરૂપી ચકરીઓવાળું, બાણો રૂપી ઘેરાવ પવનવાળું અને શસ્ત્રોરૂપી ભ્રમણા કરતા મગરોવાળું આકાશ જાણે પ્રલયકાળના સમુદ્રની પેઠે તે સમયે શોભી રહ્યું હતું.
એ અંતરિક્ષરૂપી સમુદ્રમાં આયુધરૂપી કલ્લોલો ઉછળી રહ્યા હતા અને તેથી પક્ષીઓરૂપી જળચરો વ્યાકુળ થઈ રહ્યા હતા, એવો તે અંતરિક્ષરૂપી સમુદ્ર દેવતાઓને પણ દુસ્તર થઈ પડ્યો હતો. પોતપોતાની સેનાઓની મધ્યમાં ઊભા રહી વિદુરથ રાજાએ તથા સિંધુ રાજાએ એવી ગોઠવણ કરી હતી કે તેથી વિદ્યા, બુદ્ધિ, બળ, શૌર્ય, અસ્ત્રો, ઘોડાઓ, રથો અને ધનુષ્યો એ 8 સાધનોની દિવ્ય સંપત્તિવાળા બંને સૈન્યના લોકોમાંથી અડધા લોકો યુદ્ધ કર્યા વિના ઊભા રહે અને અડધા લોકો આવેશપૂર્વક દ્વંદ્વ યુદ્ધ કરે. લીલાના પતિ પદ્મરાજના અવતારરૂપ વિદુરથ રાજાના પક્ષમાં તેના તાબાના મધ્ય દેશ આદિ દેશોમાંથી જે દેશના રાજાઓ મદદ માટે આવ્યા હતા તે જણાવવા માટે અને તે દેશો કઈ દિશાઓમાં છે તે જણાવવા માટે હું દિશાઓના અને દેશોના નામ કહું છું તે તમે સાંભળો. કોસલ, કાશી, માગધ, મૈથિલ, ઉત્કલ, મેખલ, કરકર, મુદક, સંગ્રામ, શૌંડક, મુખ્ય, હિમ, રુદ્રમુખ્ય, તામ્રલિપ્ત, પ્રાગજ્યોતિષ, વાજીમુખ, અંબષ્ઠ, પુરુષાદક, વર્ણકોષ્ઠ, વિશ્વોત્ર, આમમીનાશન, વ્યાઘ્રવક્ત્ર, કિરાત, સૌવીર અને એક પાદક એટલા દેશો અને માલ્યવાન, શિબી, આંજન, વૃષલ, ધ્વજ, પદ્માન્ય તથા ઉદયાચળ એ પર્વતો પૂર્વ દિશામાં તેના તાબામાં હતા. ચેદી, વત્સ, દાશાર્ણ, અંગ, વંગ, ઉપવંગક, કલંક, પુંડ્ર, જઠર, વિદર્ભ, મેખલ, શબરાનન, વર્ણ, કર્ણાત્રી, પુરપુરક, કંટકસ્થળ, દીપક, કોમળ, કર્ણાદ્ર, ચૌલિક, ચાર્મણવત, કાકક, હેમકુડ્ય, શ્મશ્રુધર, બલિગ્રીવ, મહાગ્રીવ, કિષ્કિંધ અને નલિકેર એટલા દેશો અને વિંધ્યાચળ આદિ પર્વતો અગ્નિખૂણામાં તેના તાબામાં હતા. વિંધ્યાચળ, કુસુમાપીડ, મહેન્દ્ર, દુર્ધર, મલય તથા સૂર્યવાન એટલા પર્વતો તેમજ રાજ્ય સમૃદ્ધિક, અવંતી, શાંભવતી, દશપુર, કથા, ચક્ર, ઋષિકાતુર, કચ્છપ, વનવાસ, ઉપગીરી, ભદ્રાગીરી, નાગર, દંડક, ગણરાષ્ટ્ર, નૃરાષ્ટ્ર, સાહ, શૈવ, આર્ષ્યમુખ, કરકોટ, વનબિંબિલ, પંપા નિવાસી, કરક, કર્કવીરક, સ્વરિક, યાસિક, ધર્મપત્તન, પંજીક, કાશિક, તૃણખલ્લુલ, યાદ, તામ્રપર્ણક, ગોનર્દ, કનક, દીનપત્તન, તામ્રિક, દંભરાકીર્ણ, સહકારૈણક, વૈતુંડક, તુંબવન, લાજીન, દ્વીપકર્ણિક, કર્ણિકાભ, શિબી, કંકણ, ચિત્રકૂટક, કર્ણાટ, મંટવટક, મહાકટકિકા, આંધ્ર, કોલગીરી, આવંતિક, વિચેરિક, ચંડાયત્ત, દેવનક, ક્રૌંચ, વાહ, શીલા, ક્ષારોદ, ભોનંદ, મર્દન, મલય, ચિત્રકૂટ, શિખર અને લંકા એટલા દેશો દક્ષિણ દિશામાં એ લીલાના પતિ વિદુરથના તાબામાં હતા. મહારાજ્ય, સુરાષ્ટ્રક, સિંધુ, સૌવીર, શૂદ્ર, આભીર, દ્રવિડ, કીટક, સિદ્ધખંડ, કાલીરુહ, બાહલિક, માર્ગણ, વંત, ધૂમ્ર, તંબુક, તુંબક, લાજગણ, ગિરિવાસી, અબ્ધિતો અને નિયુત એટલા દેશો અને હેમગીરી, રૈવતક, જય કચ્છ તથા મયવર એટલા પર્વતો નૈઋત્ય ખૂણામાં એ લીલાના પતિના રાજ્ય તળે હતા. પર્વતોમાં યવન લોકો જ રહેતા હતા. હવે વિદુરથ રાજાના શત્રુ સિંધુરાજના રાજ્ય નીચે જે દેશો હતા તેમના નામો કહું છું તે સાંભળો. મણિમાન, કુશપર્ણ, વન, અર્કહિમ, મેઘભવ, ચક્રવાન, અસ્તાચળ, મોતીમય તથા મણિમય પૃથ્વીવાળો મહેન્દ્ર અને સેંકડો નાના પર્વતોથી વીંટાયેલો રથાશ્વ એટલા મોટા પર્વતો અને દર્ભના તથા બ્રાહ્મણોના કાળરૂપ પંચજન, ભારક્ષ તથા પારક, શાંતિક, શૈબ્ય, સ્મરક, યાચ્છ, ગુરુત્વ,
નિયમ, હય, શુભ, ગાય, તાજીક, કણક, દક્ષિણના તથા ઉત્તરના કતક દેશના પડખાના બેકર્ક, ગિરિપર્ણ તથા અવમ એટલા દેશો પશ્ચિમ દિશામાં તેના રાજ્ય તળે હતા. પશ્ચિમ દિશાના એ ઘણા ખરા દેશો ધર્મની મર્યાદાઓથી રહિત અને મ્લેચ્છ જાતિના જ નિવાસરૂપ હતા. સઘળા દેશો પછી 200 યોજનની નિર્જન પૃથ્વી અને તે પછી ઉપર કહેલા મહેન્દ્ર અને રથાશ્વ નામના 2 પર્વતો હતા. એ પર્વતો પછી ભયંકર મહાસમુદ્ર હતો અને એ સમુદ્રને કિનારે પારિયાત્ર નામનો પર્વત હતો. એ સગળું એ રાજ્યના તાબામાં જ હતું. ગિરિમતી, વેણુપતિ, નરપતિ, ફલ્ગુણક, માંડવ્ય, અનેકનેત્રક, પુરુકુંદ, પાર, ભાનુમંડળ, ભાવન, વનમિલ, નલિન, જેમાં રહેનારાઓના કેશ, અંગો તથા બાહુઓ લાંબા થાય છે એવો દીર્ઘદેશ, રંગ, સ્તનિક, અન્ય, ગુરુહ, ચલુહ અને ગાયોને, બળદોને તથા સંતાનોને ખાઈ જનારી સ્ત્રીઓનો દેશ, સ્ત્રી રાષ્ટ્ર એટલા દેશો વાયવ્ય ખૂણામાં તેના રાજ્ય નીચે હતા. હિમાલય, ક્રૌંચ, મધુમાન, કૈલાસ, વસુમાન અને મેરુ એટલા પર્વતો અને મદ્ર, વારેવ, યૌધેય, માલવ, શૂરસેનક રાજ્ય, અર્જુના, તનય, ત્રિગર્ત, એકપાદ, શૂદ્ર, મવલ, સ્વસ્તવાસી, અબળ, પ્રબળ, શાક, ક્ષેમધૂર્તિ, દશધાન, ગાવસન્ય, દંડ, હન્યસન, ધાનક, સરક, વાટધાન, અંતર્દ્વીપ, ગાંધાર, અવંતી, સુર, તક્ષશિલા, વિલવ, ગોધની, પુષ્કરાવર્તના પેટામાં આવેલો યશોવતી, નાભિમતી, તીક્ષા, કાલવર, કાહનગર, સુરભૂતિપુર, રતિકાદર્શ, અંતરાદર્શ, પિંગલ, પાંડવ્ય, યામુન, યાતુધનક, માનવ, નાંગન, હેમતાલ અને સ્વસ્વમુખ એટલા દેશો ઉત્તર દિશામાં તેના રાજ્ય નીચે હતા. એ દેશો પછી ઉપર કહેલા હિમાલય, વસુમાન, ક્રૌંચ અને કૈલાસ એ 4 પર્વતો હતા. તે પછી જનવસ્તી વિનાની 8000 યોજનની પૃથ્વી આદિ હતી. કાલુત, બ્રહ્મપુત્ર, કુણિદ, ખદિન, માલવ, રંધ્ર રાજ્ય, વન, રાષ્ટ્ર, કેડવસ્વ, સિંહપુત્ર, વામન, સાવાકચ્ય, અપલ, વહ, કમીર, દરદ, અભિસાસદ, જારવાક, પલોલ, કુલી, કૌતુક, કિરાત, યામુપાક અને દીન એટલા દેશો ઈશાન ખૂણામાં તેના રાજ્ય નીચે હતા. એ પછી એ દિશામાં સોનાની પૃથ્વી, તે પછી ઘણી શોભાવાળી દેવસ્થળના ઉપવનની પૃથ્વી, તે પછી વિશ્વાવસુનું ઉત્તમ મંદિર, તે પછી કૈલાસની પૃથ્વી અને તે પછી વિદ્યાધરોના તથા દેવતાઓના વિમાન જેવી પૃથ્વીવાળો મંજુવન નામનો પર્વત હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલા આખ્યાન સંબંધી જનપદ વર્ણન નામનો સર્ગ 36મો સમાપ્ત. પાના નંબર 207 પૂર્ણ. બરાબર. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. નિત્ય દર્શન છે ને, હે? નિત્ય દર્શન કંટક ભગવાન પહોંચી અમેરિકા મૂકા
પેકિંગ કરવું પડે ને ખોલી અંદર. ચાર મળી સવારે એમને કોઈ સિવાય તો કોઈ ન બોલે. આ ક્યાંથી આવ્યા? કોથળી આપે કોથળી બરો બરો બે આપીએ કે એક આપીએ? બબે બબે માતાનું મઢ કહે છે ને, માતાનું મઢ, માતાનું મઢ કહેવાય છે. કચ્છ કચ્છ. કોણ લાવ્યું? ત્યાં સ્ટુડન્ટ ગયા હતા ને તો અમે કીધું, સ્ટુડન્ટ ગયા હતા ને તો અમે કીધું કે પ્રસંગ એક માતાનું ઘરે લઈ આવ્યા. માતાનો મઢનો. કોણે ત્યાંથી ગયા હતા? અમારા કોલેજમાં એક છોકરો છે જતો હોય છે. એ ત્યાંનો છે? હવે બાજુ એ કચ્છનો છે? કચ્છ. માતાનો મઢ આ ત્યાંનું છે? ના તો અમારે ત્યાંથી ના. હા ને બધાને આપો. આ બે બે આપી દઈએ તો એક એક. ઓછી છે બબે. જોઈ લો તમે ઘણું હોય તો ગણી લો. લાડુ બબે આપ્યા કે નહીં લાડુ? હવે પેંડા બબે. અત્યારનું અત્યારનું જે માણસ છે જે ડેવલપ થયું છે સાયન્સ ને માણસ ને બુદ્ધિ ને બધું બુદ્ધિજીવી બધા થયા છે ને બધું નજીક થઈ ગયું છે, મીડિયા થઈ ગયા. તો એમ ન થાય કે અહીંયા રહ્યું કે ઘરે રહ્યું સર કુછ ના હોય. નામ તો જાણવાનું તો એક જ છે. તમે શું કહો મુકુંદ? આસમાન જમીનનો ફેર પડે. કેમ એવું કેમ? આ વાતાવરણ અને સ્વામીજીનો સાનિધ્ય એનો મોટો ફેર પડે. સ્વામીજી ખાલી બોલે નહીં, બેસી રહેતો હોય. કેમ એમ કેમ? મોટો ફેર પડે. આ ભ્રાંતિ આવવાનો આ સવાલ પૂછો જ ના આવે. આ પૂછે છે શું ફેર પડે? ભ્રાંતિ ના રહે. ભ્રાંતિ આવે જ નહીં, નજીકે ના આવે. તમે શું કહેતા હતા? આ જે છે ને એ આ અને ઘરે એનો ફરક મોટો ફરક કે આ જે છે એ લાઈટ છે ચૈતન્ય પોતે છે એ બધું જ અહીંયા અખંડ એવું છે. અને ઘરની વાત કરીએ ને તો ત્યાં હોમલે મારું જે હોય ને એ એક્ટિવ હોય
ભાસનું કામ કરે અને આમાં ભાસની કોઈ શક્યતા જ નથી. એ તમે જો તમે લોકો હા લીધો પ્રભુ. પેલાની કોથળી હમણાં આપી ના કોથળી હમણાં આપી આપણે જે લાડુ પ્રસાદ ને પેંડા પ્રસાદ મૂકવા જુદી બીજી કોથળીમાં બે કોથળી. પેલા આવ્યા હતા ને તમારી સાથે હતા તમે એને જોયા એ પછી તમે એને જોયા ના પછી જોયા જ નથી એટલે આવ્યા નથી. પછી પેલું શરદીને એવું થયું હતું ને તો 2 દિવસથી આવ્યા નથી. નહીં તો 2 દિવસ પહેલાં તો જોયા હશે ને ડિફરન્સ ખબર પડે કેવો એકદમ આમ પ્રફુલ્લિત થઈ ગયા. આમ પેલા આમ કહેવાય ને પ્રભુ આમ પ્રસન્ન થઈ ગયા આખો બધું આમ બોડી લેંગ્વેજ કેમ પ્રભુ પ્રસન્ન લાગી એકદમ. અમને શું અમે કીધું કે શું ફેર અવિવાહિત ને વિવાહિતમાં તો કે એમાં ફ્રી રહેવાય અવિવાહિતમાં વિવાહિતમાં બધી સ્ટ્રગલ બહુ અમને એવું કીધું ઘણો ફેર એવું કીધું, હે ઘણો ડિફરન્સ. તમે હતા ને? અમે હતા. હા ઘણો અને ડિફરન્સ. આ તો કે ખીલી ના ઉઠ્યા એ રીતના નહીં. અહીંયા આ પછી પ્રભુના દર્શન કરે ને એમને પ્રભુના દર્શન એના પછીની વાત કરો એના પછીની વાત કરે અને દર્શનની દર્શનની વાત કરે પ્રભુએ પૂછ્યું હતું, તો તમે તો કદાચ આવ્યા નથી એટલે ફોન પર વાત કરી બહુ આનંદ આવ્યો એમને બધા. અમે આવવાના હતા પણ પ્રભુ પેલું ઇન્સ્પેક્ટર આવ્યા હતા ને તો અમારે ત્યાં પેલું હોસ્પિટલનું ઇન્સ્પેક્શન હતું એટલે એમને પાવાગઢ જવું હતું. એટલે એ તો આવ્યા પછીની વાત કરે આવે પછી એ કોલેજ લાઈફ અને આંધોની લાઈફ કોલેજ લાઈફ નહીં એ ખોટું વિવાહિત વિવાહિત ને અવિવાહિત વિવાહિત ના અવિવાહિત એટલે કે અવિવાહિત જીવનમાં ફ્રી રહેવાય અને વિવાહિતમાં સ્ટ્રગલ ઘણી રહે એમ શાંતિ ન રહે એવું કીધું ને ઘણો ડિફરન્ટ ઘણો ડિફરન્સ છે એવું બોલ્યા. કંઈક આસમાન જમીનનો કે એવું કંઈક ઘણો ડિફરન્ટ આસમાન જમીન. એવું બોલે છે એવું બોલ્યા. આસમાન જમીનનો એ બોલે ને બીજું એવું બોલ્યા. કોઈક પાસે અમે શબ્દ સાંભળ્યો હતો ઘણો ડિફરન્ટ અને આસમાન જમીનનું છે. એવું બોલે આવું છે બધું શું છે ખોટું કરવાનું. ફિનાઇલ ફિનાઇલ બધું તો બેગ છે. અને પેલા બેગ. એની ભાઈ એટલે આ બધી સેવા આપજો સેવા આપજો આ બધી ઊભા થતા નથી ને આપતા તો નથી આપી દીધી કઈ આપી દીધી એટલે સેવા આપી આટલું બધું કેમ લાવ્યા 4 લીટર હો એમની ફેક્ટરી છે એવું કંઈક કહેતા હતા. હે એની ફેક્ટરી છે એમની આપણા સાધનમાંથી. પણ સેવા તો લાગે ને આપી ના આપી એમ હું આપી અને આવ્યા પછી શું વાત થઈ એમને બહુ શાંતિ અને આનંદ લાગ્યો. બહુ આનંદ થયો કે શાંતિ અને આનંદ થયો. એવું કીધું અહીંયા કાલે આજે સવારે શબ્દો બે આવ્યા હતા, શાંતતા અને સ્વસ્થતા સહેજે છે. આજે સવારમાં એ બે શબ્દોવાળું કંઈક બીજા શબ્દો હતા યાદ નહીં રહ્યા, પણ આ મને બે યાદ રાખ્યા છે. શાંતતા અને સ્વસ્થતા સ્વયં છે, કશું જ કરીએ નહીં. તારે ઘરે તો આ બેમાંથી કશું વસ્તુ પ્રયત્ન કરવા છતાં પણ મળે નહીં, અનુભવાય જ નહીં. આ સહેજે છે. આ આખો ઓળો દુનિયામાં ગમે ત્યાં કોઈ પણ સ્તરે જાઓ, પણ આ જે વસ્તુ મેં કહીને એવું કોઈ પણ આ જે અમારા મકાનો ઘરો ગામડામાં રહીએ તો એ મળે નહીં. પ્રયત્ન કરવા છતાં પણ પુરુષાર્થ કરીએ પ્રબળ તો પણ અનુભવાય નહીં. કારણ અહીંયા
કંઈ પણ કર્યા સિવાય અનુભવાય છે. આ બે શબ્દો મેં બરાબર યાદ રાખ્યા સવારે. એ સેવા લીધી બધી. તો કમલેશ રઘુ ફેક્ટરીમાંથી લાયા છે પ્રભુ. કમને કેવું ના પાડે આપણે જે એની થાય તો એ કમને કેવું ના પાડી એ એમની જ ફેક્ટરીનું છે પ્રભુ, બીજું કશું વાંધો નહીં. એ એમની જ ફેક્ટરીનું છે. કમને પ્રભુ ખરા આપણે? કમલેશ પ્રભુની ફેક્ટરીમાંથી જ પીનાઈ લાવે એટલે સેવા નક્કી છે નહીં લેવાનું. ક્યાં કમલેશ પ્રભુ? આપણે સુશીલ પ્રભુના સાધુભાઈ છે. કમને પ્રભુ આપણે સુશી પ્રભુ સાધુભાઈ સુશીલ પ્રભુના સાધુ કમલેશ પ્રભુ. એને તો લાગે જ ને સેવા. ફેક્ટરીની જ છે પ્રભુ. નોમિનલ હોય, ફેક્ટરીનું પોતાનું જ છે. ભાઈ કોણ આપણે? ત્યાં તો સેવા તો જેવી પડતર તો લઈ લેવી જોઈએ. પડતર લઈ લેવી જોઈએ ને. કામ કરે પ્રભુ હવે કીધું અમે બી એ હસતા હતા કે એવું સેવા લેવા. ઘણું કીધું પણ ના પાડી એટલે એ લોકો તો ખાલી બીજેથી લઈને વેચતા હશે ને. આમાં બેઝ હોય પ્રભુ, એમાં ખાલી અમુક એર પ્લસ કરી નાખો ને એટલે તરત એ ફિનાઇલ બની જાય. હે? બેઝ કેમિકલ જે આવતું ને બેઝ, એમાં કંઈક એડ કરી નાખો ને પાવડર એક એડ કરવાનો આવે એટલે ફિનાઇલ થઈ જાય. એ વધારે ના હોય એમાં. પણ એ ક્યાંકથી લાવતો હોય તેને પડતર તો પડે ને. વધારે ના હોય એને ભારી જ છે. કેટલા કારવા લાયા? 40 લીટર લાયા. 40 લીટર છે. 8 એ વ્યાપકમાં વપરાય. 8 એટલે કેટલી સેવા થાય પડતર? આ પૂછી નહીં હવે. ના પાડો. ના કેમ પ્રભુ સસ્તું જ હોય. સસ્તું જ હોય, ઘણી સેવા ના થાય પ્રભુ. અને પણ ભારી છતાંય જ સેવા સેવા આપી દેવાય. એમની પોતાની ફેક્ટરીમાં આવ્યું ને એટલે. હવે આ લોકોને આઈડિયા આવડી ગયો છે જે વસ્તુ જોતી હોય જે ભાવિકને તે જ મળે છે એટલે એવું નહીં એવું નહીં ઈ તો બિચારા સેવા આપે જ છે અહીંયા વાર તો અહીં રહેવા સેવા આપી જ દે ક્યાં ના પાડે એ તો કે જ છે સેવા લઈ લો અમે ના પાડીએ એટલે શાંતિ થઈને આનંદ થયો એમ કીધું. આ તો પેલા દર્શન પછીની વાત. હા, દર્શન પછી બરાબર. બાકી આમ લાઈફમાં તો બધું એ તો બહુ સ્ટ્રગલ છે, હે બહુ સ્ટ્રગલ છે. એટલે એમને જે આગળની કોલેજવાળા છે ને એ છોડતા નતા પ્રભુ. આ અમારી કોલેજમાં એમને આવું છે, અહીંયા બધી શાંતિ છે, પણ આવી ગયા ને તો આવી ગયા. પણ ત્યાંથી છોડો ને ત્યાં સુધી અહીંયા પેલું પંચિંગ ના થાય પ્રભુ. કંઈ તો થઈ જાય ને. થઈ જશે. થઈ ગયું કે બાકી? અહીંયા પેલું આપ્યું છે ને પ્રભુએ વશિષ્ઠ સ્વામીજીનું, એ વાંચ્યું પછી નીચે ગયા તો તરત એપોઇન્ટમેન્ટનો કહી દીધું. શું થયું? તો સ્વામીજી આપ્યું છે ને નિત્ય દર્શન, એટલે અમે અમારા ટેબલ પર રાખીએ છીએ, તે બેઠા હશે ત્યાં. એટલે ઘણા ટાઈમથી 2-3 મહિનાથી પ્રયત્ન કરતા હતા, પણ આ કોકડું ગૂંચવાઈ ગયું. એટલે એ વાંચીને ગયા ને નીચે, એટલે પછી અમારા જે ટ્રસ્ટી છે અને પ્રિન્સિપાલ, તમારે ત્યાં હતું? હા અમારા ત્યાં. એટલે એ વાંચીને પછી અમે નીચે ગયા 3 જણ. અમને ખબર નથી એ વાંચ્યું એમને. પછી અમને પેલા એમને પ્રેરણા થઈ તો કે જે થવું હશે કે અહીંયા તમને એપોઇન્ટમેન્ટ કરી દઈએ છીએ. પછી અમે ઉપર ગયા ને ત્યારે એમને મને કીધું કે આ તો પછી જમા- ત્યાંથી તો પણ ક્લિયર થવું પડે ને. એ પછી હવે આ મોકલશે ને ઉપર દિલ્હીથી, એટલે પછી થઈ જશે મિનિસ્ટર. પછી આયા પછી અમને એવું કીધું એમને. અમે ઉપર આવ્યા ને પાછા પછી અમને એવું કીધું. પેલું નિત્ય દર્શન વાંચ્યા પછી નિત્ય દર્શન વાંચ્યું પછી એ દિવસ જ થઈ ગયો. નિત્ય દર્શન છે ને એમાં બધું જ છે, સંપૂર્ણ છે કે નહીં? તમને અહીંયા આ કંઈ વાગ્યું હતું? અથડાયા હતા? જો દેખાય છે કે નહીં? સોજા જેવું જો. લાઈટ નીચે જાઓ છો. બસ જો દેખાય જ ને? આ સાઈડની આંખ ઉપર થોડો ભોજા જેવું લાગે. ના આંખ ઉપર, આ સાઈડની આંખ ઉપર એવું લાગે. અહીંયા લાગે ને થોડું. વાગ્યું નથી ને? બસ નેચરલ. આ
આ ટાઈમ કેમ હર્ષદ પ્રભુનો આમનો ટાઈમ બદલાઈ ગયો? આ સવારે આવતા હતા ને હર્ષદ પ્રભુ સાંજે આવતા હતા. હર્ષદ પ્રભુને થોડી ઘૂંચણનો દુખાવો રહે. હર્ષદ પ્રભુ ઘૂંચણનો દુખાવો રહે એટલે એમને માડીને તકલીફ છે થોડી, એમને તકલીફ 2 દિવસથી એટલે આવશે, કાલથી આવશે. એમને માડીને તકલીફ છે તો પગે પાણી તકલીફ ઉભા રહે ને વધારે તો દુખાવો રહેશે. એમ? થાઇરોઇડથી પગમાં અસર થાય એટલે ગોઠણ બદલવાના છે. ફિઝિયોથેરાપી કરાવશો ને થઈ જશે. ફિઝિયોથેરાપી કરાવશો ને થઈ જશે. એમ? બેસવામાં કંઈ આંચકો આવી ગયો હતો એટલે દુખાવો હતો. એટલે ક્યાં અથડાયા હતા? ના અથડાય નહીં, નીચે બેસવામાં એવો કંઈ આંચકો, નીચે બેસવા જાય ને એટલે વજન ખરું શરીરનું તો પગ ઉપર વજન કેટલું છે? 90 ઉપર છે. હે? 90 ઉપર છે. આ બધે કોમ્પિટિશન સુશીલ પ્રભુને બધા 90 ને 95 ને આમનું તમારું વજન ખૂબ હતું નહીં? 95. અને હવે બોલો, હવે શીખી લો આની પાસેથી. આમ તો મામા પ્રભુ પાસે શીખવા જેવું. અમે તો કહીએ જ તો બધા એવું હોય ને, અમે તો બધા કહીએ કે તમે સમજીને જે પ્રસાદ લેશો તો સારું, ના તો પતી ગયું. પ્રસાદ વધારે લેશો તો શરીરમાં જેટલું જાય એટલું વધારે તો પચાય ના કે શું થાય પછી કંઈક ને કંઈક રોગ ચાલુ થાય શરીરમાં. શરીરને અનુકૂળ પ્રમાણ પ્રસાદ લઈએ તો આનંદમાં રહેવાય. શીખવા જેવું. તો તમને અશક્તિ ન લાગે? ના 62-63માં ના ના ન લાગે? ના હરીફરી શકીએ એટલું ખરું, અમે અમારે પોતાને કરી શકીએ. એટલે અશક્તિ નહીં. ના બરાબર. આમ યાત્રામાં બધા દર્શન ચાલવાનું બધું ધીરે ચાલીએ. ચાલે છે. ગિરનાર ચડ્યા હતા ને? પણ તમારા કરતા મામા પ્રભુનો ઓછો છે. 43-44 વચ્ચે હવા બે મળે, હવા બે મળે. 43-44 હોય આગળ પાછળ નહીં, એથી વધે ને ઘટે નહીં. ચાલો. કોને શું છે? શું છે બોલો? શું કહે છે? હા બોલો, અમારે વાત કરવી તો શું છે બોલો? બેન અમારે આવી શું છે? શું છે? પ્રભુ શું કહે પૂછો તો. સેવા છે કોઈ ભાવિકની પાસે જવા તો ત્યાંથી સેવા લાવવાની છે અને ત્યાં સેવા હે 2.5 લાખ છે અમે લાવવાના. એટલે કોઈ કબર સબૂરો મોકલે તે અમારે આપી દેશે, અમે સાથે લેતા આવશું. પરમ દિવસે હોજે લેતા આવજો ને. એવું નહીં કે જ્યારે એમને સર્વાંગ કરવાની પ્રેરણા થાય ત્યારે પેલા સોમપ્રભુને આપતા જઈએ ને બધું. કાલ આવી જશે, કાલ આવી જશે. કાલે આવી જશે ને? એટલે તમારે ક્યારે જવાનું? પરમ દિવસે? પરમ દિવસે કહો તો ચોથા દિવસે આ સેવા પતી જાય પછી. ના પણ આ સેવાય લેતા જવાનું. હા એટલે લેતા જઈશું. સેવાય જે તો એ સોમા પ્રભુને અહીંયા બી આપી પડી છે દીધી. ને જતા જતા એ પાલનપુર જતા જતા મહેસાણા આપી દે. પત્ર આપી દોસ્તા મળીને આવી.
માતાજી પાછી દોડી આવવાની પાવર